તાલુકા પંચાયતની ચૂંટણી હવે આવતીકાલે યોજાશે। તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કાલે થશે। આવતીકાલે સવારે 11 કલાકે ચૂંટણી હાથ ધરાશે। અગાઉ 2 વખત ચૂંટણી રદ થઈ છે। ખૂબ જ માહોલ ગરમાયેલો છે। હાલાકી દિયોદરમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી છે, 12 સભ્યો છે અને ભાજપ પાસે 10 છે। આ સ્થિતિની વચ્ચે 2 વાર ચૂંટણી થઈ નથી। પહેલી વાર જબરજસ્ત કપડાં ફાડ્યા, બીજી વાર આપ જો કે કોંગ્રેસના સદસ્ય પ્રેગ્નન્સીમાં પણ આવ્યા। પણ આ સ્થિતિની વચ્ચે કહેવાયું કે ચૂંટણી અધિકારીનું બીપી વધી ગયું, બીમાર પડ્યા અને હવે 3જી તારીખ આપી છે અને એ છે આવતીકાલની। તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026 રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ એને અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે।